નમો બુદ્ધાય, જય ભીમ. હવે અત્યારે સરદારથી રિટર્ન નીકળ્યો છું અને આપણે સવારમાં સરદારથી જે લાઈવ કરીને કીધું હતું કે અહીંથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે ઉપાડી ગયા છે એને પુનઃ પ્રસ્થાપિત કરવાની અને ગેટ ખોલી નાખવાની જે જવાબદારી ત્યારે જે સ્વામી લેખિતમાં લેટર પેડમાં આપ્યું હતું એ પ્રમાણે અત્યારે હાલ તો ગેટ બેટ ખુલ્યો છે નહીં, પણ પ્રતિમાનો ઓટો બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજું એ કહેવાનું કે આપણે બધું લાઈવ કરીને કીધું હતું કે ત્યાં પ્રતિમા જેવી હતી એ પ્રમાણે પુનઃ પ્રસ્થાપિત કરવી, ગેટ ખોલી નાખવો અને જે તે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એની ધરપકડ કરી અને આ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ક્યાં મૂકી છે એમ કહે છે કે પાણીમાં નાખી, તો એ પાણીમાં નાખી હોય ત્યાં એનું રિકન્સ્ટ્રક્શન કરાવીને પ્રતિમાને પાછી લાવવી. આવી બધી શરતો સાથે આપણે ત્યાં બેઠા હતા અને ત્યાર પછી ત્યાંથી હું ફાળદંગ ગામે ત્યાં પણ જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી છે અને અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં એક ભવન બને એની જે લડાઈ ચાલી રહી છે એટલા માટે ત્યાં તલાટી કામ મંત્રીને મળવા ગયા હતા. ત્યાંથી મળીને પાછા આવ્યા બાદ જે વિરલાઓ જોશમાં હતા ને એ બિચારા થોડાક ઢીલા પડી ગયા હતા. એટલે અત્યારે મેં આવીને પૂછ્યું કે ભાઈ શું થયું, ક્યાં પગ્યું, કેમ રહ્યું, તો એમણે એવું કીધું છે મને કે 4 વાગે સમાજના આગેવાનો આવે છે એટલે પછી આગળ, એટલે આગળ તો હવે કાંઈ બીજું કરવાનું છે નહીં. પણ મળતી વિગત અનુસાર આની પહેલા 2021માં આ જ જગ્યાએ બુદ્ધ વિહારને તોડી પાડવાના પ્રકરણમાં અમુક આગેવાનોએ સેટલમેન્ટો કર્યા હતા અને પોતાના ઘર ભર્યા હતા. એવા ત્યાંથી સમાચાર મળ્યા છે. એ મને આજે મળ્યા, કેમ કે આપણે ભેગા થયા ને, નકર આવી જ ખબર હતી નહીં. પણ હજી કોઈ નામ દેવા તૈયાર નહોતું, કયો આગેવાન હતો ને કોણે કેટલા લીધા ને કેવી રીતે લીધા. એ કાંઈ વાંધો નહીં, વહેલા મોડું સામું આવશે. પણ હવે કહેવાનું એ છે કે ફરી જેવી રીતે હતી એવી જ પરિસ્થિતિમાં એ મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત થશે. જે મૂર્તિને આ લોકોએ ખંડિત થઈ ગઈ અને અમે પાણીમાં પધરાવી દીધી, એ મૂર્તિ ફરી જોવા મળશે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે પછી પહેલા વહીવટ થઈ ગયો હતો એવો વહીવટ થશે. આપણે ત્યાં બેઠા હતા ત્યાં સુધી તો કોઈ તકલીફ નથી, પણ પાડદંગ ગામેથી પાછા વીળ્યા ને એટલામાં કંઈક નવું રંધાઈ ગયું. એટલે આપણને એ વસ્તુ યોગ્ય લાગી નથી, જેથી હું કહીને આવ્યો છું કે ભાઈ જરૂર પડે ને હું તમારી સાથે છું. અને મને ત્યાંના ભાઈએ પણ એવું જ કીધું કે તમારી જરૂર પડશે ફોન કરશું. એટલે એના એ શબ્દો અને એના વલણ અને એના હાવભાવ ઉપરથી લાગતું હતું કે આપણે ત્યાં રહેશું તો વહીવટો નહીં થાય. માટે બિચારાઓના ઘર ભરાતા હોય તો આપણે ત્યાં રહેવું યોગ્ય નથી. પણ જેથી પુરાવા આવશે તેથી ગોઠવી નાખવામાં આવશે. તો જો આપણે જે પ્રમાણે માંગણી કરી હતી એ પ્રમાણે મૂર્તિ બેસી જાય, ગેટ ખુલી જાય અને જૂની પ્રતિમા રિકન્સ્ટ્રક્શન સાથે મળી જાય તો સારું કહેવાય. બાકી સમજજો, ખિસ્સામાં પડી ગયા છે અને મન મળી ગયા છે. જય ભીમ. અને હા, અમુક નમૂનાઓ એડવાન્સ મારી ખબર રાખતા હતા કે હું ક્યાં છું. એડવાન્સ એટલા માટે કેવું પડ્યું કે આ બનાવ મારી પાસે આવ્યો નહીં, પહેલાં મને ફોન કર્યો હતો, ક્યાં છો, કેમ છો, હું છે, આમ તેમ, અને પછી ફોન કર્યો હતો. એટલે એને હોતે નહીં કહેવાનું કે અત્યારે હું નામ નહીં લેતો ભાઈ, પણ તમે એવું કહેતા હોય કે ફલાણો આવે છે ને ઢીકડો આવે છે, મને ત્યાં કાંઈ ફેર ન પડે. મેં એ લોકોને કીધું હતું કે ભાઈ આવી તમને પ્રોબ્લેમ ખબર જ છે, એટલે કદાચ કંઈક થાય તો એ તમારે હાથવાનું છે. બાકી સામાજિક અને આ જે પ્રતિમા બાબતની લડાઈ છે એ લડવામાં હું હંમેશા આગળ જ છું. એટલે ભાઈ
તમે જે ઓલી કરો છો ને ભડવાયું, એને હવે રોકી દેજો, કેમ કે ઠેઠ 110 કિલોમીટર લાંબી ભડવાયું કરવા આવવું પડે અને પછી તકલીફ થાય, એ વસ્તુ યોગ્ય નથી. અને પુરાવા હાથમાં આવ્યા ને એટલે ઘરે તો બેહાડી જ દઈ. જય ભીમ.